જય માતાજી મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે નાગપંચમી એટલે કે શ્રાવણ માસની પંચમી એટલે નાગપંચમી કહેવામાં આવે છે। તેમાં તમને કથા વાર્તા પ્રસ્તુત કરવા માગું છું। જય માતાજી, જય નાગદેવતા। નાગપંચમી એટલે કે નાગદાદા। આ નાગદાદા એટલે નાગદાદા અને માણસના વર્ષોથી સંબંધ ચાલ્યો આવે છે। નાગદેવતા એટલે કે કહેવાય છે કે સુરાપુરા કહેવાય, આપણે પિતૃદેવતા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। અને આ દિવસે માણસો નાગદેવતાને દૂધ પાય છે, પણ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો આ લોકો માનતા નથી કે નાગ દૂધ પીએ છે, પણ આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી જે કાર્ય કરીએ છીએ તેમાં નાગદેવતા દૂધ પીવા આવે છે। નાગદેવતા એટલે કે ઉજ્જૈનમાં અત્યારે મહાનાગદેવતાનું મંદિર આવેલું છે। ચંદ્રેશ્વર નાગદેવતાનું મંદિર આવેલું છે ઉજ્જૈનમાં। આ નાગપંચમીના દિવસે ત્યાં દર્શન થાય છે અને એની પૂજા કરવાથી નાગ દોષો અથવા કાળ રોગ હોય તોય પણ તમને એમાંથી નાશ થાય છે અને તમે એમાંથી છુટકારો મળે છે। નાગદેવતા એટલે કે કહેવામાં આવે છે કે નાગોનું બહુ મહત્ત્વ છે। અત્યારે આજની નાગપંચમીના દિવસે નાગોનું પૂજન કરવાથી પણ કઈ પ્રકારના રોગ અથવા કે કઈ પ્રકારના દોષથી તમે એમાંથી છુટકારો મળે છે। નાગપંચમી કહેવામાં આવે છે કે નાગપંચમી બે આવે છે, પહેલી જે વર્ષ આવે છે અને બીજી સુદ આવે છે। આપણે હિન્દુ શાસ્ત્રની અનુસાર જે નાગપંચમી 23 તારીખે જે છે એ નાગપંચમીના દિવસે એનું પૂજન કરવાથી અને ભોળાનાથને આજે સાંજે શિવ અને પાર્વતીનું પૂજન કરવાથી તમારા હરેક કષ્ટો દૂર થાય અને ઘરમાં સુખ સંપત્તિ અને શાંતિ મળે છે। તો આપણે જોઈએ છીએ યુટ્યુબ ચેનલમાં, જો નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને શેર કરો। હવે જો આપણે વાત કરવા માંગીએ છીએ કે નાગપંચમીની વાત કરતા એક વીરપુર ગામની અંદર ઋષિમાને 7 દીકરા હતા। એ 7 દીકરાને પરણાવી દીધા હતા। એમાં 6 દીકરાની વહુ બહુ હોશિયાર હતી અને 7મા દીકરાની વહુ સાવ ભોળી હતી। અને 6 દીકરાના વહુને ઘરે પિયરિયા હતા અને 7મા દીકરાના વહુને કોઈ બેન ભાઈ કે એના મા બાપ કે કોઈ પિયરિયા નહોતા। તેને કારણે આ દીકરીને ઘરનું બધું કામ કરવું પડતું હતું, રસોઈ કરવી પડે, વાસણ કરવા પડે, બધું કરતા। અને જે વધુ ઘેટું હોય તે 7મી દીકરાની વહુ નાની વહુને આ બધું જમવાનું મળતું જે વધુ ઘેટું હોય। તે માટે 6 દીકરાની વહુ એ શાંતિથી બેસે અને આરામ કરતી અને 7મા દીકરાની વહુને બધું કામ ઘરનું કરવું પડતું હતું। તેથી આ નાગપંચમીનો દિવસ આવ્યો એટલે નાની વહુને એમ થયું કે આ નાગપંચમી છે એટલે બધાની રસોઈ કરી, ખીર કરી અને પકવાન બનાવવામાં આવ્યા। અને પકવાન બનાવી અને 6 વહુ, 6 દીકરા અને ડોશીમાં બધા પેટ ભરીને જમ્યા। 7મા દીકરાને નાની વહુને એમ થયું કે મારે ખીર ખાવી છે, પણ ખીર ખાવામાં પણ આ બધા જમી લે પછી એનો જમી લે, વાસણનું બધું કામ કર્યા પછી એને જમવાનું મળતું। તે ઉતાવળે બધું વાસણને બધું હતું, પણ તપેલામાં જોયું તો ખીરના તપેલામાં ખીર નહોતી, પણ એ બધું વાસણ ટોકો ગઈ તો કોકની એઠી ખીર હતી। તો એ ખીરની વાટકી લઈને નદી કિનારે ઝાડ નીચે મૂકી અને બધા વાસણ ઉટકીને બધું કામ કર્યું અને નદીમાં નાહવા ગઈ। નાહીને આવી તો જોયું તો વાટકીમાં ખીર નહોતી। પછી નાની વહુને એમ થયું કે ખીર તો કોક ખાઈ ગયું લાગે છે, પણ ત્યાં રાફડો હતો બાજુમાં, ઝાડની બાજુમાં રાફડો હતો। એ રાફડાની અંદર નાગણી મોઢું કાઢીને બેઠી હતી। તે નાગણીને એમ થયું કે આગળ મને આ નાની વહુ મને ગાળું દેશે કે કોઈ જાતનું મને ઓલું કરશે, અપમાન કરશે। પણ એ નાની વહુને એમ થયું કે કાંઈ વાંધો નહીં, જેવું મારું પેટ થયું એવું એનું પેટ ઠારજો, ભલે ખીર થઈ જાય। તો નાગણી પ્રસન્ન થઈ અને નાગણી પ્રસન્ન થઈને નાની વહુ પાસે આવી
કે બોર મને બહુ ભૂખ લાગી હતી ને હું ખેર ખાઈ ગઈ છું તારા ભાગની, તો તારે એની જ બદલામાં તારે શું જોયું? તો નાની વહુ રોવા મળી કે માં મારે કોઈ પિયરિયા છે નહીં અને મારે અત્યારે સારા દિવસો છે, થોડાક દી પછી મારે શ્રીમદનું કામ આવશે, તો માતાજી મારે કોઈ પિયરિયા છે નહીં, મને એ વાતનું દુઃખ છે ને મારા સાસુ અને મારી જેઠાણીઓ બધા મને બહુ વારા કરી મેણા મારે છે. એમ થતાં તો નાગણીએ કીધું કે નહીં, જા તમે તારે શ્રીમદનું કામ આવે ત્યારે તું કંકોત્રી લઈને આ રાફડા આવીને મૂકી જઈશ. આજથી તારા માતા પિતા અમે, તારા પિયરિયા અમે અને શ્રીમદનું કામ કરવા અમે આવશું. જોતજોતામાં વાતો કરતાં કરતાં એનો સમય વી ગયો અને શ્રીમદનું કામ આવ્યું એટલે તરત નાની વહુ તો અરગથી કંકોત્રી લઈને રાફડે મૂકી આવીને પછી તો સાથે 6 વહુ અને ડોશીમાં એમ કે ઝટ કે લાપસીના આંધણ મૂકો, હમણાં નાની વહુના પિયરિયા આવશે એમ મેણા બોલવા મળે. કાંક અવાજ આવવા મળ્યો. તો જોયું તો 7 ગાડા આવે છે અને એની વાહે 7 જણા ટોપલા ભરી સોના મોન ને એ બધું લઈને આવતા જોયા એટલે એના ઘર પાસે આવીને ઊભા રહી ગયા એટલે ડોશીમાને એમ થયું, સાથે 6 વહુને કીધું ઝટ કે લાપસીના અંદર મૂકો, મહેમાન આવી ગયા છે. ત્યારે નાની વહુ બોલી કે અમે કાંઈ મારા પિયરીએ કાંઈ ખાશે નહીં, ખાલી દૂધ સિવા. તો ડોશીમાએ મોટું રબર તપેલું લઈ અને દૂધ ગરમ કરવા મૂક્યું અને દૂધ ગરમ કરીને અને એક તાંહણામાં ઠાર્યું અને એમાં કાજુ બદામનો મસાલો નાખ્યો. આમ છતાંય બધાએ એના પિયરિયા જેટલા આવ્યા હતા, નાગદાદા અને નાગમા ને બધા આવીને દૂધ પીધું. પછી શ્રીમદ વિધિનો ખોળો કર્યો અને એ દીકરીને એના પિયરિયા તરફથી નાગણમાં એને વસ્ત્ર આપ્યા અને અલંકાર આપ્યા, જે કે હીરા માણેક ને મોતીને એવું બધું અલંકાર આપ્યા. એમ છતાંય શ્રીમદની વિધિ પૂરી થઈ એટલે નાગણ માતા બોલ્યા એ ડોહીમાને કીધું કે વ્યવહાર તો અમને કે આ દીકરી શ્રીમદ કર્યા પછી અમને તેડતા જઈએ છીએ અને એનું બાળકનો કાંઈ જન્મ થાય એટલે પછી પાછા અમે મૂકી જઈશું. તો ડોશીમાં હરખાથી એની હાથ પેઢીમાં આવું જોયું નહોતું, હીરા માણેક ને મોતીને એવું. છતાંય તો ડોહીમાં કીધું કાંઈ વાંધો નહીં, તેડતા રહો. અને દીકરીને 7મી વહુને તેડીને અને નાગણમાં નાગદાદા આવીને રાફડા પાસે આવ્યા અને દીકરીને કીધું તું મૂંઝાતી નહીં, એટલે રાફડાની અંદર ભોંયરામાં અંદર વાંહે આવ્યા. તો ભોંયરામાં અંદર વી ગયા. અંદર જોયું તો મોટો જબર મહેલ હતો. તો દીકરી બીતી હતી, મૂંઝાણી નહીં, અને સીધો હાથમાં આલા મહેલમાં વી ગયા. અને મહેલમાં જઈને દીકરીએ જોયું બહુ મોટો મહેલ હતો. ત્યાં એક ઈંડોળો હતો, ઈંડોળા ઉપર દીકરીને બેહાડી નાગણમાં. ત્યાં તો નાગકુંવરો આવ્યા અને એને બેન કહીને એની બાજુમાં રમવા મળ્યા. પછી નાગણમાએ કીધું કાંઈ કામકાજ કરવાનું નથી બેટા, તારે તો ખાલી નોકર ચાકર બધા કામ કરશે, તારે તો શું કરવાનું કે દૂધ મૂકી અને દૂધ ઠારીને એને ઘંટડી છે, આ ઘંટડી વગર એટલે નાગકુંવરો આવીને બધાએ દૂધ પીશે ટાઈમ. એમ જતાં સમય જતાં ત્યાં દીકરીને ઘરે દીકરાનો જન્મ થયો નાની વહુને. અને ધીમે ધીમે એ મોટો થવા મળ્યો એટલે એ બેને દૂધનું તપેલું મૂકેલું હતું. ત્યાં છોકરો રમતો ઘંટડી ઉતારીને ઘંટડી કામકાજમાં બહાર ગઈ, ત્યાં છોકરાએ ઘંટડી વગાડવા મળ્યો ને ત્યાં નાગકુંવરો આવ્યા એટલે એના પગેથી એક બેને પૂંછડા કપાઈ ગયા અને બીજા ગરમા દૂધ પીધું હતું, એ થોડાક દાઝી ગયા. આમ જતાં એ દીકરી આવીને જોયું તો આવું થયું અને એને બહુ દુઃખ થયું. સમય જતાં નાગણમાં એને દીકરીને જે જોતું હતું અલંકાર, હીરા માણેક, મોતી, જે કાંઈ એના વસ્ત્રો જે કાંઈ જોતા હતા એ અપાવીને અને નાગણમાં એને દીકરીને પાછાના સાસરિયામાં મૂકી ગયા એટલે દેરાણી જેઠાણીને અને સાસુ બહુ હાંચવા મળ્યા કે એટલું બધું જોયું. છતાંય નાગકુંવરોના થોડુંક મનમાં એમ હતું કે આ દીકરીની હિસાબે, મારા બેનની હિસાબે આ તકલીફ થઈ. એટલે એ જ્યારે નદીએ નવા જાય એટલે નાગકુંવરો સંતાઈને જોતા હોય એટલે તરત એમ કહે છે કે હું એને કડવાનો વિચાર કરતા હોય. ત્યાં ઠેસ આવે ને ત્યાં એમ કે ખમ્મા મારા બાડા ભૂલા વીર એમ કહેવા માંગ્યા. અને નાગકુંવરોને એમ થાય કે અમે ભૂલી ગયા છે પણ હજી બેને એને ભાઈ પ્રત્યેની ભાવના ભૂલ્યા નથી. એટલે જાતા બીજા દિવસની શરૂઆત થઈ
પાણી ભરીને આવી તો ઠેસ આવી એટલે તરત કહેવા માંડી ખમા મારા બાડા વીર એમ કહેવા મળ્યા ને એટલે નાગકુંવરોને એને કડવાનું માંડી વળ્યું કે ભાઈ આ તો અમારી બેન છે અમને ભાઈની જેમ સાચવે છે અને ઘર પાસે મોટી જેઠાણીની ઈર્ષા થઈ એટલે બાળક આ રમતો હોય ત્યારે નાગ પાસે બાજુમાં દીકરી મળી જાય તો એમ દીકરી એમ કે ખમા મારા બાંડા બુડા વીર એમ કહેવા માંગે એટલે તરત નાગકુંવરોને એમ થવા મળ્યું કે ત્યાં અમારા ભાણિયા છે એટલે એને કરતા નથી. પછી એક દિને સમયે મોટી જેઠાણી હોય છે ત્યાં એના છોકરો રમતો રમતો એના તાંહડીનું દૂધ ઢોળી નાખે છે. એ ઢોળી નાખે છે એટલે નાની વહુ આવે એટલે જેઠાણી કહેવા મળે છે કે તમારે તો બી એરિયામાં સારું છે ને ગાયું ભેહું ઘણું છે તો તમે દૂધ ઢોળી નાખો તો તમે તો ગાયું જોયું તારા પિયરમાંથી આવશે અમારે તો છે નહીં એટલી બધી પણ અમારા પિયરિયાને તો ક્યાંથી આવશે. આવું થતાં એ દીકરી એના ભાણિયાને લઈને છોકરી એના ભાણિયાને લઈને દીકરી ભાણિયાને લઈને રાફડે રહેશે. રાફડે રહીને નાગમાતાને કહેવાનું તો નાગમાતા કે 2 દી તું અહીંયા રોકા પછી ઓલું તને પાછા મૂકી દઈશું. 2 દી ત્યાં રાફડામાં નાગલોકમાં રોકાય છે. નાગલોકમાં રોકાય એટલે તરત નાગકુંવરો આવીને કેટલી ગાયોને કેટલી ભેંસોને એ બધું લઈ આવે છે. એ બધી લઈને એ દીકરીને ભેટમાં આપે છે. એ દીકરી લઈને પાછા એના સાસરિયામાં જાય છે અને થોડીક ગાયો ભેંસો એની જેઠાણીને બધાને આપે છે અને ધીમે ધીમે આ દીકરીને બધા હંપીને રહેવા માંડે છે એકાબીજી. હે નાગદાદા એ નાગદાદા એ નગરમાં જેવા આ વાત કરનાર કે વ્રત કરનાર કે જે સાંભળનાર કથા કહેનાર બધાને જેવા આ વહુને ફળ્યા એમ હવને ફળજો હવની રક્ષા કરજો. જય નાગમાતા, જય નાગપંચમી, જય માતાજી. આ વિડીયો તમે સાંભળો તો એની માટે બહુ સારું છે. જય નાગમાતા.